હેલો મિત્રો, નમસ્કાર। આજે આપણે એકદમ જલ્દીથી બની જાય અને એકના એક સબ્જી ખાઈને બોર થયા હોય તો આ રીતે આપણે તુવેરનું સબ્જી બનાવીશું। ચોમાસામાં તો લીલા શાકભાજી ખાવાની સહેજ પણ મજા આવતી નથી, તો રોજ રોજ એકના એક વસ્તુ ખાઈને બોર થયા હોય તો આ રીતે એકવાર તુવેરનું શાક જરૂરથી બનાવજો। રોટલા સાથે પણ ખાવાની મજા આવે છે અને બ્રેડ સાથે પણ ખાવાની મજા આવે છે। તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ। સૌપ્રથમ આપણે ડુંગળી, ટામેટું અને લસણની ગ્રેવી રેડી કરવાની છે। આપણે બધી વસ્તુને એકસાથે આપણે તેને ક્રશ કરી લેશું। અહીંયા જેટલું લસણનું પ્રમાણ વધારે રાખશો એટલી સબ્જી આપણી ટેસ્ટી બને છે। સાથે સાથે આપણે ઓવરનાઇટ તુવેરને પલાળી રાખવાની છે અને આ રીતે આપણે મીઠું નાખીને તેને બોઇલ કરી લેશું। ત્યારબાદ એક પેનમાં 3 થી 4 ટેબલસ્પૂન જેટલું ઓઇલ એડ કરીશું। ત્યારબાદ આપણે તેમાં રાઈ, હિંગ અને જીરાનો વઘાર કરીશું। તુવેરના ટોઠા તો તમે ખાધા જ હશે, પણ આ રીતે તો નહીં જ બનાવ્યા હોય। ત્યારબાદ આપણે ક્રશ કરેલી ગ્રેવીને પણ એડ કરી લેવાની છે અને થોડા કઢી પત્તા પણ એડ કરી દેશું। આ રીતે આપણે ઢક્કણ ઢાંકી જ દેવાનું જેથી વઘાર ઉડે નહીં। ત્યારબાદ આપણે અહીંયા જિંજર ગાર્લિક પેસ્ટને પણ એડ કરી છે જેથી ટેસ્ટ એકદમ મજેદાર આવે છે। ત્યારબાદ તેમાં થોડીક ચપટી હળદર એડ કરીશું, થોડુંક ધાણા જીરું એડ કરીશું, સ્વાદ પ્રમાણે મરચું એડ કરવાનું છે અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। અહીંયા આપણે વધારાના કોઈ જ મસાલાનો યુઝ કર્યો નથી, એકદમ સિમ્પલ રીતે બનાવ્યું છે, તો પણ ખાવાની બહુ જ મજા આવે છે। તો એકવાર જરૂરથી ટ્રાય કરજો। અહીંયા આપણે ચણાની લોટની જગ્યાએ આ રીતે માર્કેટમાંથી લાવેલા ગાંઠિયાને એડ કરવાના છે। તો આપણે હાથની મદદથી આપણે આ રીતે તેને ક્રશ કરી લેશું। તમે મિક્સરમાં કે ઓખલીમાં ખાંડીને પણ એડ કરી શકો છો। ગ્રેવી આપણી સરખી રીતે કૂક થઈ જાય ત્યારબાદ તેને આપણે એડ કરી લેવાના છે। ગ્રેવીમાંથી આ રીતનું તેલ છૂટું પડે એટલે સમજવું કે ગ્રેવી કૂક થઈ ગઈ છે। ત્યારબાદ આપણે તેમાં થોડું પાણી એડ કરવાનું છે। અહીંયા તમને પાણીનું પ્રમાણ ઓછું લાગે તો તમે ફરીથી એડ કરી શકો છો। અહીંયા તમે ગરમ પાણી એડ કરશો તો જલ્દીથી સબ્જી કૂક થઈ જાય છે। ત્યારબાદ તેમાં આપણે ગરમ મસાલો એડ કર્યો છે અને મિક્સ કરી લેશું। ત્યારબાદ બોઇલ કરેલી તુવેરને આપણે એડ કરી લેવાની છે। શિયાળામાં તો આ સબ્જી ખાવાની મજા આવે છે, પણ ચોમાસામાં પણ તમે લીલા શાકભાજી ખાવાની ના ગમે તો આ રીતની સબ્જી જરૂરથી ટ્રાય કરજો અને કોથમીર નાખવામાં સહેજ પણ કંજુસાઈ કરતા નહીં। ત્યારબાદ આપણે થોડુંક તેમાં સ્વાદ પ્રમાણે ગોળ પણ એડ કર્યો છે। ગોળ એડ કરશો તો સબ્જી આપણી એકદમ મજેદાર ટેસ્ટી બને છે। આવી ચટપટી ખટ્ટી મીઠી સબ્જી ખાવાની તો બહુ જ મજા આવે છે। તમે તેને રોટલા કે બ્રેડ સાથે સર્વ કરી શકો છો। વિડીયો ગમે હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ। સબસ્ક્રાઈબ માય ચેનલ એન્ડ જોઈન કુકિંગ વિથ દિશા। Wow!